ઉપર ઇજાઓના નિશાન હતા અને પ્રથમ દ્રષ્ટિએ આ હત્યા જેવો બનાવ લાગતું હતું એટલે થોરાળા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 103(1) મુજબ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલ હતી અને મૃતકનું નામ મુકેશભાઈ અર્જણભાઈ ગુજરાતી, ઉંમર વર્ષ 41 છે. થોરાળા પોસ્ટે પીઆઈ શ્રી વાઘેલા અને એલસીબી ઝોન 1 પીએસઆઈ શ્રી બોરીસાગરના નેતૃત્વમાં તપાસ હાથ ધરવામાં આવેલ હતી અને અત્યાર સુધી 2 આરોપી હત્યાના બનાવમાં હસ્તગત કરવામાં આવેલ છે. બંને આરોપીઓના નામ સાગર મકવાણા, જેની ઉંમર 24 વર્ષ, અને સંજય સોલંકી, જેની ઉંમર 22 વર્ષ છે. બેને હસ્તગત કરવામાં આવેલ છે. સમગ્ર બનાવનું કારણ આ હતું કે મરણ જનારના જે વાઇફ છે એમના આડા સંબંધ આરોપી સાગર મકવાણા સાથે હતા અને સાગર મકવાણાને અને એમના વાઇફને વચ્ચે પેલા મરણ જનાર અડચણ રૂપે થતા હતા, એટલા માટે ઝઘડો થયો અને પથ્થરના ઘા કરી એમની મોત નિપજાવવામાં આવી હતી. આરોપી અને મરણ જનાર બંનેના ગુનાહિત ઇતિહાસ છે. મરણ જનારના વિરુદ્ધ ઘરફોડ ચોરીઓના ગુના દાખલ થયેલા છે અને આરોપી વિરુદ્ધ પોક્સો 376 એક ગુનો દાખલ થયેલો છે. કઈ રીતે બંને મળ્યા હતા કે આ ઘટના કઈ રીતે અગાઉ એ જ દિવસે 4 વાગ્યાની આજુબાજુ હાજી ડેમ ચોકડી ઉપર બંનેના વચ્ચે ઝઘડો થયો હતો. એમની પત્ની, એમનો સાળો અને બંને આરોપી અને મરણ જનાર ભેગા હતા. પછી એમની પત્ની ત્યાંથી જતી રહી હતી તો જે મરણ જનાર અને આરોપી બંને રિક્ષામાં પત્નીએ ગોતતા હતા અને મીનવાઇલ એમનો વચ્ચે ઝઘડો થયો અને આરોપીએ મરણ જનારના ફેસ ઉપર પથ્થરના ઘા કરી એમની મોત નિપજાવી. આરોપીને અત્યારે હસ્તગત કરવામાં આવે છે ગોંડલ ચોકડીથી. પછી અત્યારે અટક કરવાની કાર્યવાહી ચાલુ છે.